જિલ્લાના લીંબડી શહેરમાં બે અલગ અલગ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થતા બંને મૃતકોના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ચક્ષુદાન કરવામાં આવ્યું. તો ચક્ષુદાન એ મહાદાન સૂત્ર સાર્થક થયું છે. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગતો અનુસાર મનોરમાબેન નટવરલાલ જોગી કે જેઓ લીંબડી પોસ્ટ ઓફિસ સામે રહે છે અને બીજા અમરાભાઈ મેરાભાઈ પરમાર કે જેઓ કબીર આશ્રમ પાસે રહે છે. આ બંનેને હાર્ટ એટેક આવતા તેઓ અવસાન પામ્યા હતા. ત્યારે પ્રતિકભાઈ રમી એક જાગૃત નાગરિક દ્વારા ચક્ષુદાન બાબતે મોટિવેશન કરતા મનોરમાબેનના પરિવારના ઘનશ્યામભાઈ વલેરા, બિમલભાઈ વલેરા, વિજયભાઈ વલેરા, પરેશભાઈ વલેરા સહિતના પરિવારજનોએ ચક્ષુદાન કરાવ્યું હતું. તેમજ અમરાભાઈ મેરાભાઈ પરમારના પરિવારે પણ સદગતનું ચક્ષુદાન કરાવ્યું. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટર મમતાબેન, ડોક્ટર રાજપૂત, સ્ટાફ બ્રધર્સ ભૌતિક અમરકોટિયા, જયદીપ ચૌધરી, ઋતિકાબેન અને સ્વાતિબેન સહિતના સ્ટાફ દ્વારા આ ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે કોઈ આ દુનિયામાં નથી રહ્યું પણ તેની આંખો દુનિયા જોશે, એટલે જ કહ્યું છે કે ચક્ષુદાન એ મહાદાન છે. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.